સુરતના સચિન રોડ પર આવેલી મહેતા ઇન્ફોકોમ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. તસ્કરો દુકાનમાંથી કુલ 5.72 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો. આ દરમિયાન પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરતના સચિન સ્ટેશન રોડ સ્થિત પાણીની ટાંકી પાસે મહેતા ઇન્ફોકોમ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યા તસ્કરો દુકાનમાંથી અલગ અલગ કંપનીના ડેમો મોબાઈલ ફોન, બોક્સ પેક મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ, લેપટોપ અને રોકડા ₹90,000 મળી કુલ 5.72 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો બીજા માળે આવેલા ગોડાઉનનું પાછળનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સચિન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો. તો બીજી તરફ આ સમગ્ર મામલે સચિન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 6 ઈસમો એક થેલામાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ લઈને સગે વગે કરવાની તૈયારી સાથે સચિન દૂરદર્શન ટાવર પાસે ઉભા હોવાની બાતમી સચિન પોલીસને મળતા પોલીસે ત્યાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ડેમો મોબાઈલ ફોન, બોક્સ પેક મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ્સ, સ્માર્ટ વોચ, મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ, લેપટોપ તેમજ રોકડા ₹90,000 અને પકડાયેલા આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન મળી કુલ 5,84,830 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે એસીપી એનપી ગોહિલે જણાવ્યું હતું કે સચિન સ્ટેશન રોડ પર ઇન્ફોકોમ નામની શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરીને ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દુકાનમાંથી કુલ 5.72 લાખની ચોરી થઈ હતી. આ ગુનામાં સુનિલ માનતુ નીનામા, બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા, મનોહરલાલ ઉર્ફે મહેન્દ્રુ તારાચંદ મૈડા, રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામા, વિનોદ પુંજાલાલ નીનામા, મુકેશ લાલસિંહ ગણાવાને ઝડપી પાડ્યા હતા. આ 6 આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુનિલ ગાંજાવાલાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરત. સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક્ટ હાઉસ બ્રેકિંગનો ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો. તેમાં વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન સ્ટેશન રોડ ઉપર એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલું છે. એમાં મહેતા ઇન્ફોકોમ નામની એક શોપ આવેલી છે. એ શોપમાં કેટલાક આરોપીઓએ શટર ઊંચું કરી અને દુકાનમાં પ્રવેશ કરી અને ગરફોડનો ગુનો કરેલો હતો. આ દુકાનમાંથી રોકડા ₹90,000 અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે મોબાઈલ ફોન, પાવર બેંક, ઇયરબડ, સ્માર્ટ વોચ, લેપટોપ, મેમરી કાર્ડ અને પેનડ્રાઈવ મળી અને કુલ ₹5,72,830 કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા. ગુનો દાખલ થયો એ વખતે અનડિટેક હતો. સ્થાનિક પોલીસ સ્ટેશને આ બાબતમાં મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરેલો છે અને આ ગુનામાં ટોટલ 5 આરોપીઓ મળી આવેલ છે અને આ 5 આરોપીઓની એકત્રિત થયેલ પુરાવા આધારે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના નામ જણાવું તો એક સુનિલ માનતુ નીનામા, બીજા બહાદુર ઉર્ફે બાલુ રાવજીભાઈ કટારા, ત્રીજા મનોહરલાલ ઉર્ફે મહેન્દ્રુ તારાચંદ મૈડા, ચોથા રમેશ ઉર્ફે સુનિલ નરુ નીનામા, પાંચમા વિનોદ પુંજાલાલ નીનામા અને છઠ્ઠા મુકેશ લાલસિંહ ગણાવા. આ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત ખુલેલ એ આધારે પોલીસે આજે ગરફોડમાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે 90,000 રોકડા અને બીજા જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એ ટોટલ 5,72,830 ટોટલ મુદ્દામાલ તપાસ દરમિયાન રિકવર કરેલ છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આ જે ગુનેગારો છે અગાઉ પણ સુરત પોલીસ સ્ટેશન ગુના નોંધાયા છે.
હાલમાં ગુનો ડિટેક્ટ થયેલો છે અને આ જે 6 આરોપીઓની એરેસ્ટ કરીને પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં બીજા કોઈ ગુના કરેલાની કબૂલાત કરતા નથી, પણ હજુ તપાસ પ્રાથમિક તબક્કે છે, એટલે બની પણ શકે કે વધુ પૂછપરછમાં અને વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલાની હકીકત ખુલી શકે. આરોપીઓ અહીંયા રહેતા હતા કે બહારથી આવ્યા છે? આરોપીઓ સુરતમાં રહેતા હતા. મૂળ એ રાજસ્થાન તરફના છે, પણ સુરતમાં રહેતા હતા અને છૂટક મજૂરીનું અને એનું કામ કરતા હતા.